લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકની સેવાની વિદેશી ધરતી સરાહના। ઓસ્ટ્રેલિયામાં મેલબોર્ન ટાર્નેટ એમરાલ્ડ ભારતીય સિનિયર સિટીઝન ક્લબના સભ્યોને ભારતની લિમ્કા બુક ઓફ રેકોર્ડની પ્રસ્થાપિત લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકની સેવાથી અવગત કરાયા। સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા છેલ્લા 27 વર્ષમાં 45,000 નેત્રદાન એકઠા કરી 75,000 કરતાં વધારે લોકોને દ્રષ્ટિ પ્રદાન કરાયા। ઓસ્ટ્રેલિયા ખાતે દિનેશભાઈ જોગાણીનું ફૂલ પુષ્પગુચ્છથી ક્લબના ગુજરાતી 225 જેટલા સભ્યો ધરાવતી સંસ્થાએ વિશિષ્ટ બહુમાન કર્યું। સિનિયર સિટીઝન NRI ભાઈ બહેનોએ નેત્રદાનનો સંકલ્પ કરી અનુમતિ આપી। ભારતમાં ગમે તે ખૂણામાં ગમે તે જ્ઞાતિનો વ્યક્તિ કોર્નિયલ અંધત્વ ભોગવતા હોય તેવા લોકોને ફરી દ્રષ્ટિવાન અંધત્વ મુક્તિ માટે સ્થાપક પ્રમુખ ડૉક્ટર પ્રફુલભાઈ સિરોયા સહિત અનેક સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંસ્થા દ્વારા ચક્ષુદાનની મુહિમ ચલાવાઈ રહી છે। આ સેવાની વિદેશી ધરતી પર સરાહના કરાઈ હતી। રહીને અમે આજથી 27 વર્ષ પહેલા આઈ બેંકની સ્થાપના કરી। તો સતપાલજી મહારાજના એક કાર્યક્રમમાં અમે ગયા એટલે સતપાલજી મહારાજે અમને સાથે બોલાવીને કીધું કે ભાઈ તમે લોકો નેત્રદાન કરો છો, પણ માણસ મરે પછી નેત્ર તમને આપશે, એના કરતા તમે નેત્ર સુરક્ષાનું પણ ચાલુ કરો કે લોકોની આંખ કઈ રીતે સારી રહી શકે। પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લીધા। પ્રમુખ સ્વામી મહારાજે રીતસરનું અમને અને અમારા ચેરમેનને કીધું કે જાઓ, તમારો ડંકો આપણા ભારતમાં અને વિશ્વમાં વાગશે। તો ખરેખર એવું જ બન્યું। રહીને એટલા બધા દુઃખી હોય છે। હું જાહેર સંસ્થાઓ સાથે સંકળાયેલો છું, તો ખાલી આ નેત્રદાન વિશે 2-3 જે લોકોને નેત્રદાનથી દ્રષ્ટિ મળી છે એવા લોકોના 2-3 વ્યૂઝ તમને હું આપીશ। ગયા વખતે સાહેબે રમેશભાઈ અને હર્ષદભાઈ મને કીધું તો આંખના રોગો વિશે કહેવાનું મેં વિચાર્યું હતું અને આપ સૌને કીધું। એ અંતર્ગત પણ તમારે કોઈને પણ આંખને લગતા નાના મોટા કોઈ પ્રોબ્લેમ હોય તો મને જણાવજો। શક્ય હોય તો હું તમને મદદરૂપ થઈ શકીશ। મારો નંબર પણ આપણા ગ્રુપમાં છે। અમે આઈ બેંક સુરતની અંદર 27 વર્ષથી ચલાવીએ છીએ। ટોર્ચ મારીને મેં કીધું બા તમને આંખો દાનમાં મળશે, તમે જોતા થઈ જશો। એટલે બા તો મને ખૂબ ખૂબ આશીર્વાદ જ આપવા મળ્યા। પછી બા કે ચાલો હું હવે તમારા ઘરે જ આવું। મેં કીધું નહીં બા, તમે મારા ઘરે નહીં, મારી બા બી છે, મારા દાદી પણ છે, તમે આ તમારા દીકરાની સાથે જ જાઓ। એ કે નહીં, મારે છોકરા ભેગું નથી જવું। પછી મેં પેલા એના દીકરાને બોલાવ્યો। મેં કીધું ભાઈ અહીંયા આવો તો। કેમ? આ બા મારી સાથે આવવાનું કહે છે। તમારા બા છે, તમે લઈ જાઓ એને। એ કે હવે નહીં આવે, તમે એને કીધું ને કે હું આંખો આપીશ એટલે। પણ મેં કીધું માફ કરો યાર, હું વૃદ્ધાશ્રમ કે એવું કઈ મારે છે નહીં, હું લઈ જઈને ક્યાં મૂકું એને। પેપરમાં આવ્યું, અમે ચક્ષુ બેંકના હિસાબે એની પ્રાર્થના સભામાં ગયા। પ્રાર્થના સભામાં જઈને એના પપ્પાને કીધું કે માફ કરજો, ભગવાને જે ધાર્યું હોય એ થાય। તો એ ભાઈ રડવા મળ્યા। એ મોટી બેને શા માટે આત્મહત્યા કરી હતી? એને ત્યાં એના ભાઈના લગ્ન હતા। એટલે બહેનો હોય ને એટલે બહેરાઓ બધા કે ભાભી આવશે ને પછી ખબર પડશે। અત્યાર સુધી તો માં સાચવતી હતી તને, એટલે મોટી બહેને આત્મહત્યા કરી નાખી। અને પછી અમે એના પપ્પાને કીધું કે કઈ નહીં, આ નાની દીકરી છે એને તમે ડોક્ટર પાસે લઈ જાઓ, એને તમે ડોક્ટર પાસે લઈ જાઓ, અને ડોક્ટર જો એમ કે આને આંખ બદલાશે તો આપણે ચક્ષુ બેંક વાળા આંખ આપશે। એટલે એ ગયા ડોક્ટર પાસે। ચક્ષુ બેંક એ બેબીને એક પછી એક બંને આંખો
આપી. એ બેબી ત્યારે 12 વર્ષની હતી, અત્યારે એના છોકરાઓ 15 વર્ષના થઈ ગયા.